પ્રસાદ એટલું ખરેખર એનું મહત્વ સમજાવે છે. 3 દિવસથી હું આવું છું. હા, મને બી ઘણી તકલીફ હતી કે હું નહીં જ આવી શકું પણ આવ્યા પછી મને એટલી હિંમત આવી ગઈ કે હું 2-2.5 કલાક સુધી આરામથી આવી શકું છું અને હું મારું ઘરનું બધું જ કામ પણ સાચવી શકું છું. ભક્તામૃત સ્તોત્રમાંથી જે ચમત્કારો થયા છે જેના લાઈફમાં, અને તે ખરેખર થાય છે. હું પોતે બી ભક્તામૃત કેટલા વર્ષોથી ગણું છું. મારા લાઈફમાં બી ઘણા ચમત્કારો થયા છે. એ અત્યારે જે નિકુંજભાઈ સમજાવે છે તે ખરેખર સત્ય છે, સચોટ છે. અમે ઓનલાઈન એમનો વિડીયો જોતા હતા, એવી રીતે અમે એમની સાથે જોડાયેલા છે. હું અહીંયા વાસણા સંઘમાં રહું છું અને અમારો નૌકાર સંઘ છે, જ્યાં મહારાજ સાહેબે અત્યારે અનુષ્ઠાનની શરૂઆત કરાવી છે. એ ભક્તામૃત વિશે ઘણું બધું સરસ સમજાવ્યું અને એનાથી આપણને શું બીમારીઓ દૂર થાય, કયું એનું ગાથા બોલવાથી અને કઈ રીતે એની બીમારીઓ જાય છે તે વિશે ઘણું ખૂબ જ સરસ સમજાવ્યું છે. અને એની માટે ખૂબ જ બધાને હું એમ જ કહું, તમે અહીંયા આવી અને એમની પાસે શીખો અને કઈ અનુષ્ઠાનથી તમારી બીમારીઓ દૂર કરો. હું અહીંયા લગભગ આજે જ પહેલા જ દિવસે આવી છું, કે બહારગામ બહાર હોવાથી, પણ મને એવું લાગ્યું કે મારે સળંગ આવવું જોઈએ અને એમની પાસેથી ઘણું બધું મને શીખવા મળી શકે એવું છે. અને એમનું હિલિંગ જે છે ખૂબ જ સરસ સમજાવવાની રીત છે, જેથી આપણને પણ સમજણ આવે છે. નિકુંજભાઈ સાથે મારે ત્યાં મારા મોબાઈલમાં એમની એપ આવી હતી, એમનું જે છે એ મારામાં આવ્યું હતું અને એ સાંભળી અને હું અહીંયા જોવા માટે આવી છું. એમનું જે છે શું કહી શકાય, આપણે વોટ્સએપ ઉપર એમની આવી હતી અને એ જોઈને હું અહીંયા પ્રેરાઈ અહીંયા આવવા માટે. એના માટે હું અહીંયા પ્રેરાઈ છું અને મને આમાં ખૂબ જ રસ પડ્યો છે અને દરેકે આવવું પણ જોઈએ અને બધે એનો ફેલાવો પણ ગ્રુપમાં જોડાઈને કરવો જોઈએ. ખૂબ જ આનંદ થયો છે મને, અને મને એમ થયું કે હું આની સાથે બીજા મારા 10 જણને પણ જોડી શકું અને બીજાને હું લાવી શકું અહીંયા આગળ અને એમની માટે એમની ખૂબ જ જાણકારી મેળવી શકું.